તો ગાઈઝ વેલકમ છે બધાનું નવા બ્લોગમાં. હવે આજે તૈયાર થઈ ગયો છું. ફિટ ચેક એક વખત આપી દઉં ભરો. આજનું ફિટ ચેક છે. પેન્ટ રિપીટ કર્યું અને એના ઉપર આ બ્લેક કલરનું શર્ટ પહેર્યું. હવે કાલે રાત્રે તો ભણવા બેઠો, પછી ભણતા ભણતા 2 વાગી ગયા. 2 વાગે ખબર પડી કે જર્નલ પતાવવાની છે અને કાલે સબમિશન છે. તો જર્નલ લખવા બેઠો તો 1.5 કલાક એમાં જતો રહ્યો. 1.5 કલાક સ્ટ્રેન્જર થિંગ્સ જોયું. સ્ટ્રેન્જર થિંગ્સ જોતાં જોતાં ફટાફટ જર્નલ લખી. આ પડી હમણાં જર્નલ. હવે ફટાફટ જર્નલ લઈને ઉપડીશું કોલેજ જવા માટે અને વાળ સેટ કરશું અને ફટાફટ નીકળીશું. 8:30 તો વાગ્યા છે. ઘડિયાળ તો છે જ નહીં. 8:30 વાગ્યા છે. 8:30 એટલે 9 વાગે મારી કોલેજ સ્ટાર્ટ થઈ જાય. એટલે બસ હવે ફટાફટ નીકળું છું. 10 જ મિનિટનો રસ્તો જ મારા ઘરેથી, કોઈ વાંધો નથી. શાંતિથી નીકળીશું તોય વાંધો નથી. તો હવે ફટાફટ કરીએ થોડુંક અને નીકળીએ. જોઈએ મમ્મીએ કંઈક નાસ્તો બનાવ્યો હશે તો એ લઈ જઈએ. આજે ઘરેથી નાસ્તો લઈ જવાની ઈચ્છા તો છે. જોઈએ ચલો. ઓકે, મળીએ તો કોલેજ જઈને કંઈક નવા જૂની થાય તો કહું તમને. અને આજે એનાટમી છે તો પછી મતલબ એનાટમી ડે અમારે કેવું હોય કે એક દિવસ એનાટમી હોય, એક દિવસ ફિઝિયો અને બાયોકેમિસ્ટ્રી હોય. તો કાલે ફિઝિયો બાયોકેમિસ્ટ્રી હતું, આજે એનાટમી છે. તો આજે એનાટમીના ડાયસેક્શન્સ થશે. આજે એનાટમીની અંદર શું કહેવાય લેક્ચર થશે. એક ગ્રોસ લેક્ચર હોય અને એક હિસ્ટોલોજી એટલે પેલું માઇક્રોસ્કોપની અંદર જોવે ને એનો લેક્ચર હોય. એ બંને થશે અને એના પછી એક બોન વિશે સમજાવશે એક લેક્ચરમાં. એ પેલું ટ્યુટોરિયલ લેક્ચર કહેવાય. અને એના પછી ડિસેક્શન થશે. એમાં કેડેવરના ઉપર ડિસેક્શન કરવાનું. કેડેવરની રિસ્પેક્ટ કરવાની ગાઈઝ. તો હું વિડીયોઝ તો નહીં નાખું એના કેડેવર્સના, કેમ કે એ ડિસરિસ્પેક્ટ કહેવાય એક ટાઈપની. તો એટલે ઓકે ગાઈઝ ચલો મળીએ. તો બસ હમણાં બ્રેક પડ્યો હતો, વોશરૂમ આવ્યા અને હવે વોશરૂમ જઈને પાછા જઈએ જ ક્લાસમાં ભણવાનું. હવે એક લેક્ચર એનાટનો પત્યો, થાઈ ભણાયું. હવે શું છે હિસ્ટોલોજી છે ને. હા, હિસ્ટોલોજીનો પ્રેક્ટિકલ છે. આગળ થોડીક કાઉન્સિલની મીટિંગ ચાલે તો મૂકું છું વિડીયો. ચાલો તો લેક્ચર પતી ગયા. હવે ક્લિનિકલ એક્સપોઝર છે, એની અંદર ઇન્જેક્શન મારતા શીખવાડશે. હવે ઇન્જેક્શન મારતા શીખવા જઈએ છીએ. તો એની માટે બીજા ક્લાસમાં જવાનું. ત્યાં જે બોડીઝ છે ત્યાં ઇન્જેક્શન પર બોડી મારવાનું. તો બસ હવે નીકળીએ, ચાલો જઈએ. મયુરભાઈ હાય કહી દે, બાય કહી દે, ટાટા કહી દે. ચાલો તો બસ હવે નીકળી ગયા ત્યાંથી અને પહોંચી રહ્યા છીએ ત્યાં જવા માટે. શું કહેવાય, મેસમાં જવા માટે. ઘરેથી જમવાનું તો લાવ્યો છું પણ ભાઈ શાંતિ રાખને. હમણાં ઘરેથી જમવાનું તો લાવ્યો છું પણ જમવાનાની અંદર સબ્જી અને દાળ જ આપી છે મમ્મીને. તો ત્યાંથી ગરમ ગરમ રોટી અને બધું બીજી 1-2 સબ્જી હશે એ ખાઈશ. પાલકની સબ્જી હતી ઘરે એટલે એ પેક કરાવીને લઈ આવ્યો બેગમાં. એ બી ખાવાનું છે. બોલો ભાઈ, એનું નામ છે ધે ગામેતી. બહુ ભૂખ લાગી છે, ખાલે ખાધું એટલે એને બહુ મજા આવી ગઈ. ઊભા રતાઈ દઈએ. તો બસ ભૂખ બહુ લાગી છે, આને ખાઈએ જઈને. તું બોલ. અમે તો ખાધું. હવે જાઉં છું અને ખાઈશ કંઈક. બહુ જ ભૂખ લાગી છે, બહુ જ. અને પછી પાછું જવાનું છે ત્યાં. ક્યાં જવાનું છે આપણે? ઘરે જવાનું. હા, ઘરે જવાનું છે. ઘરે જઈને જર્નલ લાવવાની છે અને એ લઈને પછી ફટાફટ પાછું આવવાનું. એટલે એ બી કરીએ. પહેલાં જમી લઈએ. ઓકે, તો આજના મેન્યુમાં કોબીજનું શાક ચાહીએ. યા ખબર નહીં શું છે. ના, કોબીજ નથી, કોલીફ્લાવર. ચણા પુલાવ છે. બે પુલાવ થોડી હોય. પુલાવ હા, ફ્લાવર જ છે. દાલ, રોટી અને આ ઘરેથી લાવેલું. ઓકે, પાલકની મૂંગ અને પાલકની સબ્જી છે. ઓકે, તો હવે ખાઈ લીધું ગાઈસ. ખાઈને હવે નીકળું છું ફટાફટ ઘરે જેવા. ઘરેથી બુક લાવવાની છે તો એ બુક લઈને આવું અને પછી હિસ્ટોનો લેક્ચર છે. હિસ્ટોનો લેક્ચર ભરીએ અને પછી જીમ જવાનો આજે વિચાર છે, તો જીમ બી જઈશું. તો ચલો પહેલાં ઘરે જઈએ. ચલો. તો સોસાયટીમાં આવી ગયા. હવે અહીંયા આ લોકો બી છે. ઘરે જઈએ, પહેલી વાર આવ્યા એ લોકો. હમણાં હવે ઘરે જઈએ, ફટાફટ જર્નલ ઉપાડીએ
અને જર્નલ ઉપાડીને ફટાફટ નીકળ્યા બેક ટુ કોલેજ, કેમ કે લેક્ચર જ છે હમણાં, તો એટલે શું કરીએ. એટલે હમણાં રાત્રે લખ્યું મેં તમને સવારમાં વિડીયોના ઇન્ટ્રોડક્શનમાં કીધું. હા એટલે એ નથી લાવ્યો, પણ સવારના ઇન્ટ્રોમાં જ એવું બધું નહીં કહેવાનું. જો સવારના ઇન્ટ્રોમાં જ મેં કીધું કે મેં રાત્રે 4 સાડા 4 સુધી લખ્યું અને સ્ટ્રેન્જર થિંગ્સ જોયું, તો એટલે જ હવે ઠીક છે. ચલો તો ગાઈસ જીમમાં આવી ગયો. અહીંયા છે જીમ આખું આપણું. તો હવે અહીંયા થોડીક વાર વોકિંગ કરવાનું છે. વોકિંગ કરીને પછી નીચે જઈશું. નીચે બધું વેટ ટ્રેનિંગ ને બધું છે એ કરશું. પછી થોડીક વાર જીમ કર્યા પછી જોઈએ કે શું કરવું છે. ભણવું બી પડશે તો ઘરે જઈને ભણશું થોડીક વાર અને ઇન્ક્લાઇન ફૂલ કરી દઈએ. હમણાં થોડાક દિવસો પહેલાં રીલોમાં જોયું કે ઇન્ક્લાઇનમાં વધારે વોક કરવાથી વજન જલ્દી ઓછું થાય, મતલબ કેલરીઝ વધારે બર્ન થાય. તો હવે કરીએ, કેમ કે કરવું તો પડશે જ વર્કઆઉટ છેલ્લે. તો ઓકે ચલો બાય, મળીએ થોડાક દિવસોમાં. કદાચ કન્ટિન્યુ રહીશ. હવે તો વ્લોગિંગ ચાલુ છે એટલે એક હજુ રીઝન આનો આ બી હતો કે રોજે જીમ આવીશ હવે રોજે જીમ. ઓકે ચાલો મળીએ જીમ પતાવીને. તો આવીશ તમને એક ગજબ વાત કહું. મને હમણાં ખબર પડી કે આ ટ્રેડમિલની અંદર જેના ઉપર હું ચાલી રહ્યો છું એમાં ફોન બી ચાર્જ થાય. મેં હમણાં ફોન એના ઉપર મૂક્યો હતો તો ચાર્જ થવા લાગ્યો. મેં કીધું ઓ માય ગોડ. તો કંઈ નહીં, ચલો ફોન ચાર્જ થઈ રહ્યો તો બહુ સારી વાત છે. એમ બી 20% ચાર્જ હતું તો સારું છે. 40 એટલી વારમાં ફોન બી ચાર્જ થઈ જશે. ઓકે આજ કેવું હતું. તો બસ જીમ પતી ગયું. હવે અહીંયાથી નીકળ્યા. ઉપર હતા આપણે પહેલાં, નીચે આવ્યા. મતલબ આપણે એટલે હું, મને થોડીક આદત છે સોરી. હા નીચે આવ્યો, વેટ ટ્રેનિંગ કરી, હવે બસ નીકળ્યો. ઓકે બાય. તો ગાઈઝ જીમથી હવે નીકળી ગયો. આ આપણું જીમ છે એક્ઝેક્ટ, જુઓ આખું જીમ જ છે. ઓકે સો હવે નીકળું છું ઘરે જવા માટે. કોલેજથી ડાયરેક્ટ જ આવ્યો હતો. કપડાં લઈને આવ્યો હતો સાથે, તો બદલી લીધા ગાડીમાં જ. હમણાં સાંજે જે ગયો હતો ને હું, ધ્યેય અને મયુર ઘરે પેલું જર્નલ લેવા, ત્યારે કપડાં બી ઉપાડી લીધા, કેમ કે પ્લાન તો હતો આજે જીમ આવવાનો. તો જીમ આવી ગયો, જીમ કર્યું અને હવે નીકળ્યો ઘરે. કાલે પાછો આવીશ, પાછું થોડુંક કરીશ. રોજ જે વિડીયો શૂટના નામ પર આવીશ તો ખરી. હવે એવું લાગે છે હર વખત હું થોડાક દિવસો માટે આવું છું અહીંયા, પછી નથી આવતો. સારું જીમ છે બહુ, પણ ખબર નહીં કેમ થોડાક દિવસો પછી મને ઈચ્છા મરી જાય છે. તો હવે આ વખતે કન્ટિન્યુ રાખીશ, મને એવું લાગે છે, કેમ કે લોકો વિડીયોઝ જોશે તો મને એવું રહેશે કે બધા જોવો છો તો હું રોજે આવું, તો મને ખાલી પતલો કરવામાં થોડીક મદદ કરજો ગાઈસ, તો સારું રહેશે. થેન્ક યુ. અને સબસ્ક્રાઈબ કરી દો જો વિડીયોને. લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સોરી, નવું બધું શીખું છું તો થોડોક વચ્ચે ક્યારેક મેસઅપ કરી નાખીશ. તો બસ હવે ઘરે જવા માટે નીકળું છું. ઘરે જઈને મળીએ. ઓકે બાય બાય. તો ગાઈઝ હવે નહીં લીધું. નહીંને જે થાક ચડ્યો છે ભાઈ, આખું બધું હાથ પગ બધું બહુ દુખી રહ્યું છે. થોડું મસલ દેખાવા લાગ્યા છો ભાઈ. કંઈ નહીં, સારી વાત છે. આમાં એટલું છે એમ તો, પણ એટલું વધારે નહીં. આ હાથમાં કંઈ નહીં ગાઈસ, છોડો, એ તો હું બધું કરતો રહીશ. હું એમ કહેતો હતો કે બહુ થાકી ગયો છું, તો હવે જમીને ઊંઘવાનો ફિરાક છે ભાઈ. ભૂખ બહુ કડકીને લાગી છે. પણ મને એવું મારા કોચે હમણાં કીધું ત્યાં કે વર્કઆઉટથી એકલાથી કંઈ ફરક નહીં પડે ભઈલું, જરાક છે ને ડાયટ પર બી ધ્યાન આપજે. તો ઓછું ખાઈશું અને સારું ખાઈશું. બહારનું આજથી બંધ, કંઈ બહારનું ખાઈશું નહીં. અને લોકોને ના પાડશું, ખાવા દઈશું નહીં. મતલબ ખાવા દઈશું નહીં એટલે ઘરમાં કંઈ મંગાવે તો કહીશ કે મારી માટે ના મંગાવતા, કંઈક આપણે ઘરમાં જુગાડ કરી લઈશું. એના સિવાય બહુ થાકી ગયો છું, તો ખાઈને હું સૂવાવાળો છું. અત્યારે વાગ્યા હશે, કેટલા વાગ્યા હશે, અંદાજે 8:30 જેવું વાગ્યા હશે. 9 વાગ્યા જેવો આજે સૂવા જતો રહીશ. તો આજનો વ્લોગ થોડોક નાનો હશે, પણ બહુ થાકી ગયો છું ગાઈસ. તો એટલે જ ચલો ગુડ નાઇટ. મજા આવી આજના વ્લોગમાં કે નહીં કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો. લાઈક તો કરવાનું ભૂલતા જ નહીં. અને
કન્ટેન્ટ બીજો કેવો જોઈએ છે એ ખાસ કમેન્ટ કરજો. એ તમે કમેન્ટ કરતા નથી. અને વ્યૂઝ વધારો યાર. લોકોને વ્લોગ મોકલો, તમારા ઘર પરિવારમાં, તમારા ફ્રેન્ડ્સમાં બધાને આ વ્લોગ મોકલો. મારા થોડાક વ્યૂઝ વધારો અને હેલ્પ કરો, રીચ વધારો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આજના માટે આટલું જ. વધારે લવારીઓ કરી નહીં આપણે, વાતચીત વધારે થઈ નહીં, સોરી. ઓકે, બાય બાય.